એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટી હેઠળના બાળકોને એસી વિનાના મુદ્દે મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચી ગયો છે। ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર લુવારા ગામ નજીક આવેલ એમ્બ્રિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સરકારના નિયમ મુજબ આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને સોશિયલ એક્ટિવિટી અને એસી વિનાના વર્ગમાં બેસાડવામાં આવતા હોવાની વાતને લઈ વિદ્યાર્થીઓના મસીહા ગણાતા યોગી પટેલની આગેવાનીમાં અખાત્રીજના દિવસે સ્કૂલ ઉપર પહોંચી તપાસ કરવામાં આવતા સ્કૂલમાં ફી આપી અભ્યાસ કરતા ધોરણ 1ના A થી E એટલે 5 વર્ગમાં એસી લગાડેલા હતા, જ્યારે F વર્ગ એટલે કે આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ એસી વિનાના વર્ગમાં અને ડિજિટલ બોર્ડ વિના અભ્યાસ કરતા જોવા મળ્યા હતા। અને આ બાબતે શાળા સંચાલકનો સંપર્ક કરતા શાળાના ડિરેક્ટર ઉત્પલ શાહે કહ્યું હતું કે આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અન્ય એક્ટિવિટી કરવી હોય તો એક્સ્ટ્રા ફી આપવી પડશે અને એસી વર્ગમાં અભ્યાસ કરવો હશે તો પણ તેમણે પૈસા આપવા પડશે તેવી વાતને લઈ સમગ્ર મામલો જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યો હતો। જિલ્લા શિક્ષણ અધિકારી અમોને કહેશે તો એસી વર્ગમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીશું કહી પોતાનો બચાવ કર્યો હતો, પરંતુ સરકારના નિયમોને નેવે મૂકતા શાળા સંચાલકો સામે વાલીઓ લાલઘૂમ બન્યા હતા। શાળા સંચાલકોનો જુઓ શું છે બચાવ। સાહેબ, અત્યારે જે વાલીઓનો જે વિવાદ આવેલો છે કે ભાઈ આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે, અલગ રૂમમાં બેસાડવામાં આવે છે, એસીમાં નથી બેસાડવામાં, તો શું છે મુદ્દો? મારી પાસે 6/5/2024નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે, જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે। આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે। ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી આપવામાં આવતું? ના, એ વસ્તુ ખોટી છે। ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે। મારી પાસે સરકારશ્રીનો 17/7/2018નો પરિપત્ર છે, જેમાં 10 એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી। આ સરકારશ્રીનો પરિપત્ર છે, મારો નથી। એમ્બ્રિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓના માનસિક ઉપર ખરાબ અસર થઈ રહી હોય જો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓ સક્ષમ હોત તો સરકારના નિયમ મુજબ પ્રવેશ ન મેળવ્યો હોત અને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તે ગંભીર બાબત છે। શું સ્કૂલ સંચાલકો સરકારની ઉપર છે તેવા આક્ષેપો કર્યા છે। જોકે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચતા કચેરી જાહેર રજા હોવાના કારણે વાલીઓએ વિલા મોડે પરત ફરવું પડ્યું હતું। મારી છોકરી છે, અહીંયા ભણે છે F1માં, તે સુવિધા એ લોકો બરાબર આપતા નથી। અમારી છોકરી છે તે ઘરે રોજ જ આવીને કહે છે કે મમ્મી અમને સિવિંગ કરાયું, અમને આવું કરાયું, અમને આવું કરાયું। તો અંડર ક્લાસ મેમને પૂછે છે તો ક્લાસ મેમ કહે છે કે તમે આરટીના સ્ટુડન્ટ છો એટલે તમને અફોર્ડ કરવામાં આવ્યું નથી, એટલે તમને કરાવવામાં નહીં આવે। એટલે આજે અમને બાળકોને એવી રીતના જાણ કરી છે કે તમારે ફી અફોર્ડ કરીને પછી તમારે લોકોને અહીંયા સિવિંગ કરવું હોય તો કરી શકો છો તમે। એટલા માટે અમારા બાળક રોજ જ અમને ઘરે આવીને કહે છે કે મમ્મી અમને આ એક્ટિવિટી કરાવી, પેલી એક્ટિવિટી કરાવી, બધી એક્ટિવિટી એ લોકો કરાવે છે પણ અમારા બાળકોને નથી કરાવતા। અહીંયા અમે આજે વિઝિટ કરી સ્કૂલની તો આરતી હેઠળના વિદ્યાર્થીઓને F1માં બધા છોકરા 31 છોકરાઓને ભેગા ભણાવવામાં આવે છે। સરકારશ્રીના નિયમ પ્રમાણે દરેક ક્લાસમાં 10 આરતીઓના છોકરાઓ હોવા જોઈએ અને દરેક વિદ્યાર્થીઓ સાથે કોઈ જાતનો ભેદભાવ ના હોવો જોઈએ। તેના બદલે આ સ્કૂલ દરેક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખે છે અને આરતી હેઠળના વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચર કરી એમની માનસિક વિકાસ રૂંધવામાં આવે છે। કયા પ્રકારનું થાય છે, શું છે, તમે શું જોયું? અહીંયા જે સ્કૂલમાં જે સોશિયલ એક્ટિવિટી હોય છે એમાં જે લાસ્ટ વીકમાં સ્વિમિંગની એક્ટિવિટી હતી એમાં આ વિદ્યાર્થીઓને ભાગ લેવા દેવામાં ના આવ્યો અને કારણ એવું બતાવવામાં આવ્યું કે તમે આરતી હેઠળના વિદ્યાર્થી છો એટલે તમને કોઈ જાતની એક્ટિવિટીમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં। એસી નોન એસીનું શું વિવાદ? એસી નોન એસીમાં એવું છે કે F1માં જેટલા વિદ્યાર્થીઓ છે આરતી હેઠળના એ વિદ્યાર્થીઓના ક્લાસમાં એસી નથી અને ડિજિટલ બોર્ડ પણ નથી અને એથી ડી સુધીના ક્લાસમાં બધામાં એસી છે અને ડિજિટલ બોર્ડ પર છે। અમારા વિદ્યાર્થીઓ અહીંયા આરટીઈ દ્વારા એડમિશન મેળવવા માટે જોઈન થયા છે અને અમે નોટિસ કર્યું કે બાકીના ફર્સ્ટ A, B, C, D, E સેક્શનને એસીવાળા ક્લાસરૂમ તથા ડિજિટલ વિડીયોથી ભણાવવામાં આવે છે અને અમે જાતે રૂબરૂ મુલાકાત આજે લઈને જ્યારે ઓબ્ઝર્વ કર્યું તો અમારા બાળકો એસીમાં પણ ના બેસેલા હતા અને ડિજિટલ બોર્ડ એમને સ્ટાર્ટ કરીને ચેક કરવાનું કીધું તો એના માટે પણ એમના પાસે કોઈ સુવિધા બરાબર હતી ના। તો આટલો મોટો ભેદભાવ આવી રીતે જો રાખે
તો પછી અમારા વિદ્યાર્થીઓનું આગળ જતાં શું એમના મગજ પર એની માનસિક અસર થવાની જ છે એ બિલકુલ એકદમ શક્ય છે ને છે જ. તો આ રીતનો એક એજ્યુકેશન વિભાગ જો આ રીતની ભેદભાવ રાખતું હોય તો પછી એના માટે આગળની જે કક્ષાએ જે જવાબદાર છે એમને ધ્યાન આપી આ પ્રમાણના જે વિકલ્પો અને આ પ્રમાણની જે તકલીફો વાલીઓને પહોંચતી હોય, વિદ્યાર્થીઓને જેનું નુકસાન પહોંચે એવું હોય તો એના માટે જરૂર પગલું લેવું જોઈએ. આ સમગ્ર પ્રકરણમાં સરકારના આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તેવું વિદ્યાર્થી અગ્રણી યોગી પટેલ શાળામાં નજર જોયો હોય તેવો આક્ષેપ કર્યો છે અને તેઓએ આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલકો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવી શકતા હોય તો સરકારને લેખિતમાં કહી દેવું જોઈએ કે અમારી સ્કૂલની ફી 68,000 છે, જ્યારે સરકાર અમને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની ફી માત્ર 10,000 આપે છે. તો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓનો શું વાંક તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે અને યોગી પટેલે પણ શાળા સંચાલકો સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ભરૂચ એમકેએસ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને ભેદભાવની નીતિ સામે આવેલી છે. આ બાબતે બાળકોના કુમળા મન જેવા બાળકોના માનસિક પર ખૂબ જ ખરાબ અસર પડવામાં આવેલી છે. આ બાળકોને અલગથી ક્લાસરૂમને અલગથી ભણતરની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે બીજા બધા ક્લાસરૂમની અંદર એસી છે, જ્યારે આ ગરીબ બાળકો માટે એસીની પણ સુવિધા નથી કરવામાં આવી. સરકારના નિયમ પ્રમાણે આ પ્રકારના બાળકોને ભેદભાવ જે થઈ રહેલો છે તે ખૂબ જ ખોટું થઈ રહેલો છે અને આ બાબતે અમે ડીઓ ને શિક્ષણ મંત્રીને માંગ કરીએ છીએ કે આ સ્કૂલ પર કડકમાં કડક પગલાં લે. સમગ્ર પ્રકરણમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના પગલે શાળા સંચાલકો સરકારના નિયમોને નેવે મૂકતા હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. આરટીઈ હેઠળ ગરીબી રેખામાં આવતા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવતા હોય છે, પરંતુ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, જેના પગલે સમગ્ર મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચતા શિક્ષણ મંત્રીએ પણ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. એક નાના બાળકની માનસિકતા પર અસર થાય આવું ન બનવું જોઈએ અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે. બાળક સાથે એવો ભેદભાવ થાય તો એવો ન થવો જોઈએ અને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશું. ભરૂચની આ શાળામાં જે બનાવ બન્યો છે અને કમ્પ્લેન કરી છે અને મીડિયામાં આવ્યું છે એ બાબતમાં પણ હું જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીને સાંજ સુધીમાં રિપોર્ટ લઈ લઈશ. પરંતુ માનવીયતા અભિગમ સાથે આ કોઈ વિવાદ કરવાની વાત નથી. શાળાઓમાં આવા વિવાદ ન હોવા જોઈએ અને આવા વિવાદ થાય તો એ આપણે જ શાળા ચલાવતા હોય તો આપણા માટે શરમજનક વાત કહેવાય.